સમાચારની શરૂઆત કરીએ। અત્યારે યુવાનોમાં વિદેશ જવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે। આ વચ્ચે વિદેશના સપના બતાવી અન્ય જગ્યાએ લઈ જઈ ખંડણીનો ખેલ ખેલાયાની આ ઘટના સામે આવી છે। જવું હતું યુરોપ અને મહેસાણાનો પરિવાર ફસાઈ ગયો લીંબિયામાં। આ ઘટના છે કે જ્યાં દંપતી અને પુત્રીને ગોંધી રાખાયા છે અને 2 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી છે। તો આ સમગ્ર મામલે હવે રાજ્યસભાના સાંસદ મયંક નાયકનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ આ પરિવારને બચાવવા માટેની જે તપાસ અને કાર્યવાહી છે તે પણ શરૂ કરી દીધી છે। લીંબિયામાં દંપતી અને 3 જે બાળકો છે તે ફસાયા છે। ત્યારે આ મામલે હવે કલેક્ટર મને પત્ર લખ્યો હતો તેવું મયંક નાયક દ્વારા જણાવવામાં આવ્યું છે। તો આ મામલે મેં સરકારમાં રજૂઆત પણ કરી દીધી છે તેવું મયંક નાયક દ્વારા જણાવવામાં આવ્યું છે। પરિવારને જલ્દીથી જલ્દી પાછું લાવવાના પ્રયાસો શરૂ કરાયા છે। હું દિલ્હી આ મામલે રજૂઆત કરવા રોકાયો છું। એક પછી એક કેસો આવી રહ્યા છે તે ચિંતાજનક છે તેવું પણ સાંસદ મયંક નાયક દ્વારા જણાવવામાં આવ્યું। વિદેશના સપના બતાવીને થતી છેતરપિંડીનો વધુ આ કિસ્સો સામે આવ્યો। ગુજરાત પોલીસની વર્તમાન ભરતીને લઈ હવે સૌથી મોટા સમાચાર છે તે સામે આવ્યા છે। તો આ મહત્વના સમાચાર ગુજરાત પોલીસની વર્તમાન ભરતી છે તેના મુદ્દે સામે આવ્યા છે કે જેમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષકનું પરિણામ હવે જાહેર કરી દીધું છે। ત્યારે લોકરક્ષક ભરતીમાં 8782 પુરુષ ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે। આ તમામ ઉમેદવારોએ ઉત્તીર્ણતા મેળવી લીધી છે। લોકરક્ષક ભરતીમાં 3117 મહિલા ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે। રાજ્યમાં 382 ઉમેદવારોને પોતાની ઉમેદવારી છે તે જપ્તી કરી છે। તો આ સાથે જ હજુ પણ જે પરિણામ આવતા ખુશીનો માહોલ પણ જોવા મળ્યો। મુખ્ય સચિવ રાજ્ય પોલીસ વડાએ પણ યાદી સુપરત કરી દીધી છે। આ સાથે જ ગુજરાતના યુવાનોમાં હવે નવું સપનું સેવાવાની આ તક છે તે ઊભી થઈ છે। ગુજરાત પોલીસની વર્તમાન ભરતીમાં બોર્ડે લોકરક્ષક જે દળનું પરિણામ છે તે જાહેર કરી દીધું છે। લોકરક્ષક ભરતીમાં 8782 પુરુષ ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે। તો આ તરફ ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું છે। ગુજરાતના મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી દ્વારા આજે કાર્ય છે તે કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી। કાર્યક્રમ મામલે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાનું પણ નિવેદન છે તે સામે આવ્યું છે। વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતી યોજના શિષ્યવૃત્તિ યોજના છે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું। 13 લાખ વિદ્યાર્થીઓને 370 કરોડની શિષ્યવૃત્તિ છે તેનું વિતરણ પણ સીએમ દ્વારા કરવામાં આવ્યું છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની વિશેષ ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત સરકારની જે સીમાચિહ્ન યોજનાઓ છે જે બાળકને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન આપે છે, વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક બનવાના જે સપના છે એ સપનાને સાકાર કરવાની જે યોજનાઓ છે એવી નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાંથી આપઘાતનો મામલો છે તે સામે આવ્યો છે। જેમાં એસઆરપી જવાન ગજુભા રાઠોડના આપઘાતનો મામલો છે તે પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો। ગજુભા રાઠોડે ચાલુ ફરજ જ પોતાના લમણે ગોળી મારી અને આત્મહત્યા કરી લીધી છે। પોલીસ કમિશનર કચેરી ખાતે આ આપઘાત છે તે કરવામાં આવ્યો છે। તો આ સમગ્ર ઘટનાને લઈ હવે વિડીયો સામે આવ્યો। રાઇફલ દ્વારા ગોળી ધરબી અને આપઘાત છે તે કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો આવ્યો છે। ત્યારે આપઘાત પૂર્વેનો જે ગજુભાનો વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો તેમના આપઘાત પહેલાનો છે ને એ વિડીયોમાં આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। પોતાના સાસરિયા પક્ષ તરફથી તેઓને માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ છે તે વિડીયોમાં કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનર કચેરી ખાતે જ આ સમગ્ર ઘટના બની હતી કે જેમાં તેઓએ પોતાના જ લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો છે। જય માતાજી। હું ગજુભા જીલુભા રાઠોડ।
મારા હોશ હોવાથી હું આ કહું છું, ગમે ત્યારે હું મરી જાઉં, બને તો હું ઘરે જઈને સોગંદનામું કરી આવીશ. અમારી નોકરી એ ટાઈપની છે, કદાચ રજા મળે ના મળે, અને કદાચ મરી ગયો, હું ઘરે ના ગયો તો મારા બા બાપુનો જમીનમાં મકાનમાં જે ભાગ આવ્યો એમાં મારે કાંઈ લેવા દેવાની, અને મારે ને મારી પત્નીને બંધુ નથી. એટલે હું મરી જાઉં તો મારી પત્નીનો હક નહીં અને મારો હક નહીં. મારા બા બાપુની જે જમીન ને જે ગરાસ આવ્યો મારી ઘરવાળીનો હક નહીં ને મારો નહીં. કારણ મારી ઘરવાળી મારા ભેગી રહેતી નથી, એની માની ઘરે રહેશે, બરાબર. એ જમીન મકાન એને નહીં. અને હું મરી જાઉં તો મારા મોતનો જવાબદાર એક જ થાય, બે જ વ્યક્તિ થાય. એક એની બેન કિરણબા, જે મને માનસિક ટોર્ચર કરે છે. તો આ તરફ અમદાવાદના એસજી હાઈવે પર પાર્કિંગના નામે દાદાગીરી થતી હોવાની આ ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના એસજી હાઈવે પર પાર્કિંગના નામે લૂંટ અને દાદાગીરી થઈ રહી છે. હાઈવે પરની નોવેટોલ હોટલની સામે પાર્કિંગ કોન્ટ્રાક્ટરની દાદાગીરી છે તે સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરને આ પાર્કિંગનું ટેન્ડર આપવામાં આવ્યું છે, ત્યારે સંચાલક દ્વારા અન્ય માણસોને રાખી અને આ પાર્કિંગનું સંચાલન કરવામાં આવે છે. તો આમાં દાદાગીરીના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા. આરોહી એન્ટરપ્રાઇઝ નામની જે કંપની ચલાવે છે આ ખાનગી પાર્કિંગ, અને દાદાગીરી પણ એના માણસો ખૂબ જ મોટા પ્રમાણમાં કરે છે. પાર્કિંગ સમયે ગાડીને થયેલા નુકસાન બાદ પણ તેઓ દ્વારા દાદાગીરી કરવામાં આવી છે. કાર ચાલકને પાર્કિંગની પરચી પણ ન આપી અને લુખ્ખી દાદાગીરી કરી હતી. ત્યારે કોન્ટ્રાક્ટરના માણસની ભૂલને પગલે કારને નુકસાન થયું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરનો જે માણસ છે તેના દ્વારા અહીં દાદાગીરી કરવામાં આવી છે. સમગ્ર મામલે લાજવાને બદલે ઉલટા ગાજવા માંડ્યા હોય તેવા માણસો અહીં રાખવામાં આવ્યા છે. ત્યારે હવે કારને નુકસાન થયા બાદ તેની ભરપાઈ પણ નથી કરવામાં આવી. આ સમગ્ર મામલે દાદાગીરીને લઈ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. વાઇડેંગલ સિનેમા પાસેનો જે સર્વિસ રોડ છે ત્યાં પાર્કિંગ પોલિસીના નામે કોર્પોરેશન દ્વારા ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આરોહી એન્ટરપ્રાઇઝના નામે અલ્પેશ દેસાઈ કરીને જે કોન્ટ્રાક્ટર છે તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, અને જ્યાં જે ગાડી પાર્ક કરવાના નામે પૈસા ઉઘરાવવામાં આવે છે. પરંતુ અહીંયા જ્યારે કોઈ માણસ પોતાનું વાહન ચાલક પોતાની ગાડી પાર્ક કરે અને પાછળ જ ઝાડ આવેલું છે અને તેનાથી પોતાના વાહનને કોઈ પણ જાતનું નુકસાન ન થાય, તો જે પાર્કિંગની જે પરચી હોય છે, ચિઠ્ઠી હોય છે, તે આપવામાં નથી આવતી. એટલે કે આ એક ખુલ્લી દાદાગીરી છે. જ્યારે અહીંયા જે વાહન ચાલકો છે તે પોતાની ગાડી પાર્ક કરતા હોય છે, તેમના સહારે તેમના ભરોસે અહીંયા ગાડી પાર્ક કરતા હોય છે, પૈસા પણ ઉઘરાવતા હોય છે. कितने पैसे लेते हो? 1 घंटे का 15 रुपये मैडम. ये क्या हुआ था गाड़ी को? गाड़ी लगवाने में झाड़ में अड़ गई. बोली और आगे क्या हुआ? आगे क्या हुआ, बंदा गाड़ी लगवा रहा था, ड्राइवर से बोला थोड़ा पीछे ले लो, बंदा दूसरी गाड़ी निकलवाने लगा, इतने में ड्राइवर ने पीछे ले ली गाड़ी, बंदा दूसरी गाड़ी निकलवा रहा था, इसके चलते ये गाड़ी आपकी ठुक गई झाड़ में. आपके कॉन्ट्रैक्टर का नाम क्या है? अल्पेश देसाई, और कंपनी का? आरोही एंटरप्राइज. એટલે આ અહીંયાનો જે અહીંયા એક આ માણસ છે તે અહીંયા નોકરી કરે છે, અને તેના દ્વારા એક અલગ જ માણસો રાખીને જે આ આખો જે કૌભાંડ છે તે ચલાવવામાં આવે છે. કૌભાંડ એટલા માટે કે જ્યારે કોઈ વાહન ચાલક અહીંયા પોતાની ગાડી મૂકે છે અને ત્યારબાદ જ્યારે અહીંયાથી નીકળે છે ત્યારે અહીંયા જે આ માણસો રાખેલા છે તે માણસો તેની પાસેથી પૈસા લેતા હોય છે. પાર્કિંગના નામે પૈસા લેવામાં આવે છે, પરંતુ આ એક ગાડીને નુકસાન થયું છે અને ત્યારે આ માણસ છે તે છટકી રહ્યો છે. પરચી માંગવામાં આવી રહી છે એ ડ્રાઈવર દ્વારા, પરંતુ પરચી આપવામાં નથી આવી. भैया पर्ची क्यों नहीं दे रहे हो? तो आपने गाड़ी पार्किंग में की ही नहीं है. आपने बोला था पीछे आने दो, पीछे आने दो. अरे तो पीछे नहीं, गाड़ी दूसरी निकल रही थी तो मैंने उनसे कहा, मैंने कुछ ऐसा बोला कि आने दो भाई. पार्किंग नहीं करवा रहे थे? नहीं, मैं दूसरी गाड़ी निकलवा रहा था, इन्होंने पीछे से ली तो लग गई. नहीं, आपको पता नहीं था कि वो गाड़ी पार्क कर रहे हैं कि नहीं कर रहे हैं? आपको तो पता है? उन्हें पता है, उन्हें बुला लो ना. एक गाड़ी आगे आ रही थी और एक ये लगा रहे थे, दूसरी आप निकलवा. गाड़ी पार्क करवा रहे थे, हाँ या ना? नहीं, मैंने दूसरी निकलवा रहे आप थे. गाड़ी पार्क, इको गाड़ी पार्क नहीं करवा रहे? करवा रहे थे, वो निकली ना, इन्होंने पीछे ले ली तो वो ठोक गई, हमने थोड़ी लगाई.
એટલે આ એક લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે. પોતાનો જે કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટર દ્વારા પણ જે ચોખ્ખું કહેવામાં આવી રહ્યું છે કે જે પૈસા છે તે આપવામાં નહીં આવે, પરંતુ જે ડ્રાઈવર ઉપર દોષનો ટોપલો છે તે નાખવામાં આવી રહ્યો છે. એટલે કે કોર્પોરેશન અને જે અહીંયાના કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા જે ઉઘાડી લૂંટ છે તે ચલાવવામાં આવી રહી છે. એક બાજુ જે પાર્કિંગ પોલિસી લાવવામાં આવે છે અને પાર્કિંગ પોલિસીના નામે જે અહીંયા વાહન ચાલકો આવે છે તેમની પાસેથી ઉઘાડી લૂંટ છે તે કોન્ટ્રાક્ટર દ્વારા ચલાવવામાં આવે છે. ત્યારે હવે કોર્પોરેશન દ્વારા શું પગલાં લેવામાં આવે છે, સાથે સાથે આ જે કોન્ટ્રાક્ટર છે, જે આરોહી એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે તેની ઉપર પણ કોર્પોરેશન છે તે કઈ પ્રકારની કાર્યવાહી કરે છે. કારણ કે ઠેર ઠેર અમદાવાદમાં આવી રીતે જે ફૂટપાથ ઉપર જે પાર્કિંગના પૈસા ઉઘાડવા માટેની જે લૂંટ છે તે ઠેર ઠેર અમદાવાદમાં ચાલી રહી છે અને વાહન ચાલકો પાસેથી જે પૈસા છે તે ઉઘરાવવામાં આવે છે અને જો કોઈ વાહન ચાલક પૈસા ના આપે તો તેની પાસેથી દાદાગીરી કરીને પણ પૈસા પડાવવામાં આવે છે. પરંતુ પોતાના વાકે કોઈ વાહનને નુકસાન થાય તો તેમને હાથ અદ્ધર કરી લે છે. ત્યારે આવી કંપનીઓ સામે કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હવે સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મહેસાણા ખાતેથી મળી રહ્યા છે. મહેસાણામાં આરટીઓ વિભાગે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત હવે કાર્યવાહી શું તે કરવામાં આવી છે. લાયસન્સ વિનાના વાહન ચાલકો કે જે વિદ્યાર્થીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આરટીઓની 5 ટીમ દ્વારા શૈક્ષણિક સંકુલ નજીક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થી જો લાયસન્સ વગર હોય તો દંડ ફટકારવામાં આવે છે. 2.44 લાખનો સ્થળ પર જ દંડ કરવામાં આવ્યો છે. આરટીઓ દ્વારા વિદ્યાર્થીઓને જે કાયદાકીય સમજ પણ આપવામાં આવી છે ને ફરીથી આવી ભૂલ ન થાય તે માટે સમજાવવામાં આવ્યું છે. તો વાલીઓ આ પ્રકારની ભૂલ ન કરે તે માટે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. અહીં 2.44 લાખ જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. લાયસન્સ વિનાના વાહન ચલાવતા જે વિદ્યાર્થીઓ છે તેમની સામે આ ખાસ ડ્રાઈવ હતી. આ ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને કાયદાકીય રીતે સમજાવવામાં પણ આવ્યા છે. 2.44 લાખનો દંડ સ્થળ પર કરી અને 17 જેટલા વાહન છે તે ડિટેન કરી લેવામાં આવ્યા છે. કારણ કે વિદ્યાર્થીઓ વારંવાર આવી ભૂલ કરતા હોય છે અને વાલીઓ આ ભૂલને ફરીથી ન દોહરાવે તે માટે આ કાર્યવાહી કરાઈ છે. યુરોપ જવા નીકળેલા મહેસાણાના પરિવારને લીંબિયામાં બંધક બનાવ્યા હોવાનું સામે આવ્યું. પરિવાર અમદાવાદથી દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો ત્યારે એજન્ટોએ છેતરીને તેમને લીંબિયા મોકલી દીધો હતો. ત્યારે બંધક બનાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેમજ અપહરણકર્તાઓ દ્વારા $54,000 માંગવામાં આવ્યા છે. જ્યારે આ કાવતરામાં મહેતા હર્ષિત કમલેશભાઈ નામના વ્યક્તિની સંડોવણી હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા. પીડિતના પરિજનોએ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી છે. વિદેશમાં ફસાયેલા પરિવારને પરત લાવવા માટે પણ માંગ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ફરી એકવાર મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત ગામ કોમ્પ્યુટર સાહસિકોને પ્રતિ યુનિટ ઓછામાં ઓછા ₹20 ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહેસાણામાં સમાનતા લાવવા માટે આ ખાસ નિર્ણય કરાયો છે. આ નિર્ણયનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં પણ આવશે. ગુજરાતમાં વધતા પ્રદૂષણને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આપના કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યા છે. કોર્પોરેશન પ્રદૂષણ મામલે કામગીરી ન કરતા હોવાના પણ આક્ષેપ લગાવ્યા છે. કોર્પોરેશનમાં કરોડોનો ખર્ચ કરીને બાઉન્સર રાખવામાં આવે છે, તેમ છતાં મેયર કેબિનમાં આપ કાર્યકર્તાઓ ઘૂસી જતા અફરાતફરીનો માહોલ છે તે પણ જોવા મળ્યો હતો. અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો મામલો સામે આવ્યો હતો ત્યારે પીડિત પરિવારનો કેસ લડતા અમેરિકન એડવોકેટ માઇક એન્ડ્રુ વડોદરા પહોંચ્યા હતા અને તપાસ પર મહત્વનું નિવેદન પણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે AAIB અને NTSBની અમેરિકામાં ચાલતી તમામ કામગીરી પર અમારી સીધી નજર છે. માઇક એન્ડ્રુએ વધુમાં કહ્યું હતું કે પરિવારનો પ્રથમ દિવસથી જ એક જ પ્રશ્ન છે કે આ કેવી રીતે થયું. જ્યારે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કેપ્ટન સુમિત સભરવાલના 91 વર્ષીય પિતા તથા FIPને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. So currently we are closely watching the work between the AAIB and the NTSB in Washington.
We are very curious as to the outcome of this week's work there to evaluate the data on board the plane, both the cockpit voice recorder and the flight data recorder. That, as well as the petition that the pilot's father has filed before the Supreme Court in India, seeking release of information. And our big question is, what triggers the rat to come out in this case? અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી. અચાનક જ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આગ લાગતા અફરાતફરી મચી હતી. હોટલના રસોડામાં આગ લાગતા બાદ દુકાનોમાં આગ પ્રસરી હતી. બનાવની જાણ થતાં જ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની ઘટનામાં 20થી વધુ લોકોનું રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું હતું. અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારની અંદર જે આગ લાગી છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર જે પ્રમાણે જે આગ લાગી છે, અત્યારે પણ જે પ્રમાણે આપ જે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો એ ફાયર વિભાગના જે કર્મચારીઓ અધિકારીઓ છે તેના દ્વારા આગ ઉપર કુલિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. સાથે ત્રીજા ચોથા માળે જે આગ લાગી હતી અને આગ લાગ્યા બાદ જે લોકો ફસાયા હતા તેની રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી હતી. કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? રાહુલ સાહેબ, એ જણાવશો કે આગ છે કયા કારણોસર લાગી ને કેટલા લોકોનું રેસ્ક્યુ થયું છે? આગનું કારણ તપાસનો વિષય છે. હોટલના અંદરના રૂમમાં એક પેન્ટ્રી જેવું હતું, એની અંદર આગ લાગેલી હતી. આગ સંપૂર્ણ રીતે બુઝાવી દેવામાં આવેલ છે. આશરે 20થી 25 માણસોને બહાર કાઢેલ છે. અત્યારે કુલિંગની કામગીરી ચાલે, અત્યારે કોઈ ભય જેવું કંઈ? જરા પણ ભય જેવું નથી. સ્મોક વેન્ટિલેશન, કારણ કે વેન્ટિલેશન થઈ શકે એવું નથી, એટલે બ્લોઅર મૂકી અને સ્મોક વેન્ટિલેશનની કામગીરી ચાલુ છે. 20 જેટલા જે લોકો છે તેને બચાવી લેવામાં આવે છે અને સાથે સાથે અત્યારે પણ જે કામગીરી છે તે કામગીરી છે તે અત્યારે જે જોવા મળી રહી છે. અને સાથે સાથે જ આ જે પરિસમ જે એલિગન્સ નામનું જે કોમ્પ્લેક્સ છે, જે કાચ અને આ જે દરવાજા હોવાના લીધે પણ જે આગ વધારે પ્રસરી શકે છે, તે પણ જે આ પ્રમાણે મોટી જે દુર્ઘટના છે તે ઘણી વખત થઈ જતી હોય છે. પરંતુ હાલ જે છે 20 લોકોને છે ત્યાંથી બચાવી લેવામાં આવ્યા છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ખાડા ખોદવામાં આવી રહ્યા છે. આ ખાડા કોર્પોરેશન ઘણીવાર ખોદીને જ તેને આડાશ પણ રાખતું નથી, જેથી દુર્ઘટના વધે છે ને લોકોમાં જીવ જાય તેવો પણ ખતરો વધી જતો હોય. આવી જ ઘટના એક સાયકલ સવાર બાળક સાથે બની છે. 15 વર્ષનું બાળક સાયકલ લઈ પસાર થતું હતું. આડાશ ન હોવાના કારણે પાણી ભરાયેલા ખાડામાં પડ્યું હતું. આસપાસના લોકોએ ભારે જહેમત બાદ બાળકનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારે કોર્પોરેશનની કામગીરીથી લોકોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે કે જો કોર્પોરેશન કામગીરી પૂર્ણ કરી શકતું નથી તો શા માટે શરૂ કરે છે? એ પણ અહીં સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. अभी इस बंदे को अगर जो भी कॉन्ट्रैक्टर है या जो भी एजेंसी है, एएमसी है शायद, तो इनको अगर ये लोग छोटी छोटी चीज़ों का ध्यान रखना चाहिए. कोई हादसा हो जाए, अरे भाई जिसका पर्सनल लॉस होगा उसका तो लॉस हो गया ना. पॉइंट है, कोई बोलना ही नहीं चाहते. यही दिक्कत है. कोई बोल दे तो वो खराब है, क्यों करना था. पुलिस को FIR करेगी तो पुलिस 10 बारी बुलाएगा. ये सब चीज़ों में करके ना आपको ऐसे इन्फ्लुएंस करने की कोशिश करेगा और किसी को मैटर ही नहीं करता. અમદાવાદ શહેરની અંદર એક નાના બાળક સાથે મોટી દુર્ઘટના થતાં રહી ગઈ. ગોદરેજ ગાર્ડન સિટીની અંદર કોર્પોરેશન દ્વારા જે ખાડો ખોદવામાં આવેલો હતો, હાલ આ ખાડાને પૂરી દેવામાં આવ્યો છે. પરંતુ આ જે ખાડો છે તેની અંદર જે બાળક છે તે સાયકલની સાથે પડ્યો હતો. સ્થાનિક લોકોએ આ બાળકને ખૂબ જ સ્પીડમાં અહીંથી બચાવી લીધું. જે તે સમયે જ્યારે પાણી ભરેલું હતું, અંધારું હતું અને મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ. જેવી રીતે ઓઢવની અંદર જે વરસાદી માહોલ વચ્ચે એક વ્યક્તિનું જે મોત થયું હતું, આવી દુર્ઘટના થતાં રહી ગઈ છે. પરંતુ જે પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યું છે કે રોડ રસ્તાની હાલત છે તે ખૂબ જ જોવા મળી રહી છે. અને આ ખરાબ જે રોડ રસ્તા છે તે રિપેર કરવા મામલે મુખ્યમંત્રીએ પણ કહ્યું છે કે 31 ડિસેમ્બર સુધીમાં તમામ જે રોડ રસ્તા છે તે કોર્પોરેશનને લઈને સારા થઈ જવા જોઈએ. મ્યુનિસિપલ કમિશનરે પણ આ મામલે ટકોર કરી છે. પરંતુ ક્યાંક કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે હજી પણ આ મામલે કામગીરી નહીં કરવા અથવા તેની અંદર આળસ હોય તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ એક મોટી દુર્ઘટના જે છે તે આ વિસ્તારની અંદર થતાં રહી ગઈ છે. અને ત્યારે તમામ જે લોકો છે તે માંગ કરી રહ્યા છે કે આવા જે કોન્ટ્રાક્ટરો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદની VS હોસ્પિટલમાં છેલ્લા થોડા દિવસોથી નર્સિંગ સ્ટાફની દાદાગીરીની ઘટનાઓ સામે આવી છે. હોસ્પિટલમાં 3 મહિનાનું નર્સિંગ સ્ટાફનું રોટેશન હોય છે. આ સ્ટાફને ટ્રાન્સફર ઓર્ડર હોવા છતાં તેઓ બીજી હોસ્પિટલમાં હાજર નથી થતા. LG હોસ્પિટલ તેમજ શારદાબેન હોસ્પિટલમાં VS હોસ્પિટલનો સ્ટાફ દર 3 મહિને થાય છે. પરંતુ આ મહિને નર્સિંગ સ્ટાફ દ્વારા રોટેશનને લઈ નેનોનો ભણાવવામાં આવી રહ્યા છે.
કમિશનર સાહેબની સૂચના મુજબ સ્ટાફને રોટેશન પદ્ધતિથી 3 મહિના એલજી અને શારદાબેન 20 સ્ટાફને એટલે ટોટલ 40 સ્ટાફને મોકલવામાં આવતા હોય છે. એ મુજબ રોટેશન ચાલુ હતું. આ વખતે 1/12ના રોજ આદેશ કરવામાં આવ્યો કે સ્ટાફ જે ફરજ ઉપર ત્યાં ગયો નથી અને આ બાબતનું યોગ્ય નિરાકરણ જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે એનું યોગ્ય સમાધાન હાઈવે ઓથોરિટી દ્વારા. અમદાવાદમાં સલામત સવારીએ વધુ એકનો ભોગ લીધાની ઘટના સામે આવી. અમરાઈવાડીના અનુપમ સિનેમા માર્ગ પર એસટી બસ ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતની ઘટનામાં 28 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરસો હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે અકસ્માત થતા રોડ પર 2 કિમી સુધીનો લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. બપોરે 2:30 વાગ્યાના અરસામાં રામનગરથી અનુપમ જતા રોડ ઉપર એક સુઝુકી વર્ગમેન 2 વ્હીલરના ચાલકને એસટી બસ સાથે અકસ્માત થતાં પાછળ એસટી બસના પાછળના ભાગે 2 વ્હીલર ચાલકને દ્વારા બનાવવાળી જગ્યા ઉપર મોત નીપજેલ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં અકબારનગર, રખિયાલ, બાપુનગર વિસ્તારના 600 થી વધુ ગેરકાયદેસર જે મતદારોના નામ મતદાર યાદીમાંથી ગેરકાયદેસર રીતે દૂર કરવામાં આવ્યા છે. જે અંગે મતદારો અને એડવોકેટ દ્વારા કલેક્ટર કચેરી ખાતે કાનૂની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે મતદાધિકારનો અધિકાર આપવા અને એસઆઈઆરની કામગીરીમાં તેમનું નામ સમાવિષ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. સામાન્ય નોટિસ ચકાસણી અને સાંભળણી વિના જ નામ દૂર કર્યા હોવાની પણ ઘટના બની છે. ત્યારે લોકો હવે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. લોકોમાં એવો ભય સતાવી રહ્યો છે કે અમે ગેરકાયદેસર મતદાર નથી, પરંતુ તેમ છતાં પણ અમારા નામ કમી કરાયા છે. અમારી સાથે આજે 450 લોકથી વધારે લોકોના મતદાનના અધિકારને છીનવાની કોશિશ સત્તાપક્ષ દ્વારા જે કરવામાં આવી રહી છે તેના વિરોધમાં અમારી રજૂઆત કલેક્ટર સાહેબશ્રીને કરવામાં આવ્યા છે. કેમ કે અમારા જે ડિસ્ટ્રિક્ટના ચૂંટણી આયોગના વડા કલેક્ટર સાહેબ છે અને જ્યારે આ લોકોના જે અકબરનગરના છાપરા છે એને મે મહિનામાં તોડવામાં આવ્યા છે. હજુ એ લોકોને રહેવાની વ્યવસ્થા થઈ નથી. એટલે આમનું રહેવાની વ્યવસ્થા તો નથી થઈ, એમનું વોટર રાઇટ્સ પણ છીનવાની વાત છે. કફ સિરપના વેપારીઓ સામે ઈડીએ દરોડા પાડ્યા છે. અમદાવાદ, ઝારખંડ, યુપી, રાંચી, વારાણસી સહિત કુલ 25 સ્થળોએ ઈડીએ દેશવ્યાપી રેડ કરી છે. ત્યારે મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ, આલોકસિંહ, અમિતસિંહ સહિતના લોકોને ત્યાં રેડ કરવામાં આવી હતી. આરોપીઓ સાથે સંકળાયેલા 30 થી વધુની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આરોપી શુભમ જયસ્વાલ દુબઈ ભાગ્યો હોવાની આશંકા છે. ત્યારે શુભમના પિતા ભોપાલ પ્રસાદ સહિતના 32 લોકોની ધરપકડ કરી ઉત્તર પ્રદેશ સરકારે આ કેસમાં એસઆઈટીની રચના કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે. ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળમાં મદાર પાલનપુર રેલવે સેક્શન પર જવાલી અને રાણી સ્ટેશનનો વચ્ચેનો બ્રિજ આરસીસી બોક્સ લોન્ચિંગનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ કામગીરીને લઈ 12 ડિસેમ્બરે રેલવે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, તો કેટલીક ટ્રેનોનો સમય બદલાયો છે અને કેટલીક ટ્રેનોમાં રૂટ બદલાવવાની પણ ફરજ પડી છે. અમદાવાદ તિરુચી રાયપલ્લી અઠવાડિયક એક્સપ્રેસ પર્વતીય માર્ગની ચાલશે. દક્ષિણ રેલવેના ચેન્નઈ એગ્રુમોર રેલવે સ્ટેશન પર પુનઃવિકાસ કામ હેઠળ પ્લેટફોર્મ નંબર 5 અને 6 પર આવી રહેલા કામોને લીધે 60 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ તિરુચી રાયપલ્લી અઠવાડિયક જે ટ્રેન છે તે હવે પરિવર્તિત માર્ગોથી ચાલશે. ટ્રેન નંબર 09419 અમદાવાદ તિરુચી રાયપલ્લી અઠવાડિયક એક્સપ્રેસ સ્પેશિયલ પરિવર્તિત માર્ગમાં વાયા રેનીગુટ્ટા, અરકોવણ અને નોર્થ કેબિન, મલપક્કમ, પાટવાલી અને વેલુર કેટ
વિલુપુરમ રસ્તેથી ચાલશે। માર્ગ પરિવર્તન દરમિયાન આ ટ્રેનને તિરુપતિ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે। પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ટાઈમ ટેબલ પાર્સલ સર્વિસ શરૂ કરવામાં આવી છે। ટ્રેન નંબર 00907નું પાર્સલ સર્વિસ તરીકે 21 સપ્ટેમ્બર 2025થી સંચાલન કરવામાં આવી રહ્યું છે। આ સાપ્તાહિક ટાઈમ ટેબલ પાર્સલ ટ્રેન દરેક રવિવારે અમદાવાદના કાંકરિયાથી પ્રસ્થાન કરીને પશ્ચિમ બંગાળના સંકરેલ સુધી 2.74 કિમીનું અંતર કાપીને ફક્ત 54 કલાક અને 45 મિનિટમાં પૂરું કરે છે। આ ટ્રેનના માર્ગમાં આણંદ, ઉધના, ટાટાનગર અને ખડગપુર જેવા મુખ્ય વ્યાવસાયિક સ્ટેશનોનો પણ સમાવેશ થાય છે, જેનાથી દેશમાં પશ્ચિમ અને પૂર્વ ભાગો વચ્ચે ઝડપથી માલસામાનની હેરફેર શક્ય બની છે। વડોદરામાં વારંવાર મળતા ખરાબ રસ્તાના અહેવાલોને લઈ મનપા કમિશનરે અધિકારીઓની બેઠક બોલાવી હતી અને કડક સૂચનાઓ આપી છે। બેઠક બાદ પૂર્વ ઝોનના કાર્યપાલ ઇજનેર તરત જ હરકતમાં આવી ગયા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડા પૂરવાની કામગીરી ફૂલ જોશમાં ચાલી રહી છે, ત્યારે ડીપ રેસ્ટોરેશન પદ્ધતિથી આ કામ શરૂ કરાયું છે, જેથી રસ્તાઓની ગુણવત્તામાં સુધારો થશે અને લાંબા સમય સુધી આ રસ્તા ટકાઉ બનશે। આ રીતે રોડ બનાવવાથી અકસ્માતની સંખ્યા પણ ઘટશે તેવી તંત્રએ આશા વ્યક્ત કરી છે। વડોદરા શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ જે છે 40 મીટર રિંગ રોડ, 36 મીટર ઇનર રિંગ રોડ, એમાં જે જગ્યાએ અનઇવન પેચીસ મારેલા છે એને કાઢીને અમે એક એફડીઆર પદ્ધતિથી અવર જવરમાં બિલકુલ સ્મૂથ ટ્રાફિક થાય તે રીતે અમે કામગીરી કરી રહ્યા છીએ। આપ જોઈ રહ્યા છો કે અમે ઉપરનું લેયર કાઢી નાખ્યું છે ડામરનું અને એને 0-0 લેવલ અમે કરીને એને સરફેસને એક સ્મૂથ લેવલ બનાવીને કામગીરી કરી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુની રિવ્યુ બેઠક બાદ તેની અસર પૂર્વ ઝોનમાં દેખાઈ રહી છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શહેરના ખાડાઓથી ચિંતિત હતા અને મહેશ બાબુએ રિવ્યુ કમિટીમાં એન્જિનિયરોને એક સૂચના આપી કે તમામ રોડો પર જે ખાડા ટેકરા ઢાળ છે એને સીધા કરો। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ કે એક બાજુ ખાડા છે તેના પરથી લોકોને ઉછરી જવું પડે છે, એટલે પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર અને કાર્યપાલક ઇજનેરે એફડીઆર પદ્ધતિથી રોડને સમતોલ કરવાનું કામ કર્યું છે। એટલે કહેવાય કે હવે આ રોડ પર નાગરિકો સરળતાથી જઈ શકશે અને અકસ્માતનો ભોગ નહીં બને। પૂર્વ વિસ્તારમાં શરૂઆત થઈ ગઈ છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જે કોન્ટ્રાક્ટરો છે તેની પાસે આવી કામગીરીની કેમ નથી કરવામાં આવતી અને ખાસ કરીને જે ડ્રેનેજના કામ થઈ રહ્યા છે તે કોન્ટ્રાક્ટરે તો પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ દિનેશ ચોકસી ચૂંટણી હારી ચૂક્યા ત્યારે ફટાકડા ફોડ્યા હતા। જ્યારે અધિકારી આટલું સુંદર કામ કરે છે તો ભારતીય જનતા પાર્ટીને બદનામ કરતા કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કેમ નથી થતી? શું સત્તાધારી પક્ષ કે પ્રોજેક્ટ શાખાના અધિકારીઓ આવા કોન્ટ્રાક્ટરને મળેલા છે? કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા। તો હાલ સમાચારમાં આટલું જ। વધુ સમાચારની અપડેટ જોવા માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।